યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને મજામાં છો? તો મિત્રો અત્યારમાં આપણે આટો મારવા આવ્યા હતા. જો લહણમાં અને જીરામાં આટો માર્યો છે. હવે પાછું ઘરે જવું છે. આ જો તુર આપણી કેવી દેખાય પછી જવા દો ફેરી. તો મિત્રો આજે ને મોટર ખરાબ થઈ ગઈ છે, તો એને હમી કરાવવા જવાનું છે. ચાલો કંઈક હમી કરવા જઈ અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. જોવા આ રે મોટર. મિત્રો આપણે અત્યારે નવરા થઈ ગયા છે. નવરા એટલે કામ હજી દવા છાંટવાની હીરામાં દેખાણું નહીં. દવા મેં કંઈ મૂકી હતી, મારી ભૂલાઈ ગઈ ક્યાં મૂકીને. અને બપોર પહેલાં આપણે કામ કરતા હતા. હું તમને કહું, આપણે ગયા હતા બહાર ગામ, જ છે ગયા હતા. જો આ દવા લેવા અને એક બાજરાનું ને એક ઘઉંનું કટ્ટું લાવ્યા. કારણ કે આપણે ખાવા જોઈએ ને એમાં ન હાલે. અને આમાં મકાઈ વાવી દીધી છે. અને આપણે માંડવી કંઈક જોવો એટલી થઈ છે. જાજી નહીં મને 20-25 માં નાખી છે. જાજી તો હું નથી કરી શકતો. અને આ જ્યાં લાઈન લાવ્યા તો 1000-1500નો ખર્ચો આવ્યો હોય લાઈનમાં, બોલો. કારણ કે મારે પાણી ખૂટી રહ્યું ને, એટલે બીજાને કોઈ લેવાનું ઘઉં ને જીરું પાવાનું એટલે એવું છે. ચાલો મિત્રો, લાઇટ આવી છે તો હું ફોન ચાર્જિંગ મૂક્યો, કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું ને એટલે બ્લોગ બનાવ્યો નહોતો. નકર તો બનાવો તો તમને ખબર છે. સવારમાં ગયો તો થોડુંક ચાર્જિંગ હતું, થોડોક બ્લોગ શૂટ કર્યો, પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. અત્યારે થોડુંક આવ્યું સ્વિચ ઓફ ખુલ્લો જ નથી, બ્લોગ બનાવી નાખ્યો. અને આગળનો બ્લોગ મિત્રો હવે લગભગ કાલે આવશે. અને અત્યારનું હું તમને બહારનો નજારો બતાવું, જોઈ શકો. એન્કર ભર્યું ઓલા પણ પાણી લાવવાનું. જો આ જે સામે મોટું ઝાડવું દેખાય ને, ત્યાંથી પાણી લાવવાનું હોય. અને જો આપણે ટીસ્યુ માથે કબૂતરા કેવા બેઠા છે. ભાઈ મોજ તો કબૂતરાની જ છે. અને ધાણા એવું 2-3 દીમાં, 2 નહીં 100-7 દીમાં ઉપડી ગઈ છે. ચાલો ફરી મળું તમને કાલે નવા વિડીયો. ચાલો મિત્રો, તમને આ બ્લોગ ગમ્યો હશે એવી આશા કરું. તમને ગમ્યો જ હોય પછી તમારું કયા હતા. મિત્રો ફરી મળું તમને નવા વિડીયો. તબ તક કે લીએ